હેલો ફોટોગ્રાફર, ઘણા સમયથી એવા લોકો નથી જોવા મળતા જે 10,000 માં પ્રી વેડિંગ, 20,000 માં વેડિંગ અને 30,000 માં પ્રી વેડિંગ, વેડિંગ અને આલ્બમ સાથે કરી આપતા હતા. આજકાલ એ પ્રજાતિ લુપ્ત થતી દેખાય છે. આપણને દેખાતા નથી એ લોકો. તો આ બધી બાબતો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ માર્કેટમાં ભાવ ઘટાડીને તમે લાંબા સમય સુધી કામ નથી કરી શકતા. કારણ કે સીધો સાધો પ્રશ્ન એ છે કે તમે ક્લાયન્ટથી ઓછા ભાવમાં એટલે કે ઓછા રેટમાં કામ કરી રહ્યા છો. તો સ્વાભાવિક વાત છે, ક્વોલિટી અને સર્વિસ બંનેમાં કોમ્પ્રોમાઇઝ કરવી પડશે. ત્યારે જઈને તમે ક્લાયન્ટને કામ આપી શકશો. જો ક્લાયન્ટને તમે સારું કામ નહીં આપો તો ક્લાયન્ટ આગળથી તમને બુક નહીં કરે. તો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે સારા ભાવમાં કામ કરો, સારી ક્વોલિટી આપો અને સારી સર્વિસ આપો. જો ક્લાયન્ટને સારું કામ એટલે કે સારી સર્વિસ મળી હશે તો તમને આવનારી સિઝનમાં એટલે કે નવી સિઝનમાં 2 ઓર્ડર બીજા મળશે. તમને ઠીક છે, પણ મારો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈ ફોટોગ્રાફરને ડિમોટિવેટ કરવાનો નથી, પણ આ રિયાલિટી છે. જો તમે એક ફોટોગ્રાફર છો અને આ રિયાલિટી સાથે સહમત છો તો કમેન્ટમાં તમારા 2 શબ્દ મને આપતા જજો ને દોસ્ત. થેન્ક્સ વાલા.